તો જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીકની આશંકાના પગલે વિવાદમાં આવી છે। BAMSની પરીક્ષા પહેલા મહત્વના મુદ્દા વોટ્સએપ પર વાયરલ કરવામાં આવ્યા। 12માંથી 11 પ્રશ્નો મેચ થતા ચકચાર મચી છે। વોટ્સએપ પર વાયરલ થયાની માહિતી સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી। જો કે પરીક્ષા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીને આ અંગે જાણ થતા સમગ્ર ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે। તપાસ બાદ કાર્યવાહીની પણ ખાતરી કરી દેવામાં આવી છે। તો 20 તારીખનું પેપર હતું એટલે એની અંદર પેપર તો સવારના ટાઈમમાં આવે છે। મારી પાસે જ્યારે ફોન આવ્યો ત્યારે સાંજના સમયની અંદર ફોન આવીને કીધું કે આવી રીતે આ પેપર છે એમાંથી આટલા મુદ્દાઓ પૂછાણા છે, મોબાઈલની અંદર એવા ઇમ્પોર્ટન્ટ આપેલા છે એવું કરીને આપેલો હતો। ત્યારે પેપર એ તો 12:30 પેપર પૂરું થઈ જાય છે સવારના ટાઈમમાં। સાંજના ટાઈમમાં મને આવ્યો છે એટલે વાત થઈ, રજૂઆત થઈ, એના ઉપર અમે આગળ શું છે એમાં તથ્ય શું છે એના માટેનું અમે આગળ તપાસ એને કરવાના છે। એટલે આગળ તપાસ એને આવડી થશે એટલે એક પેપર 20 તારીખ પર હતું એમાં એવું પ્રશ્ન ઇમ્પોર્ટન્સ આપી દીધા છે પ્રશ્ન એવું જાણ કરવામાં આવી। તપાસ બાબતે તો યુનિવર્સિટી જ કહી શકે, કારણ કે એ યુનિવર્સિટીની કક્ષાની વાત છે। મારું જે કામ હતું મને ધ્યાનમાં આવ્યું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સ્પોર્ટમાં ગયેલ હતા એટલે મેં જે તે સમયે તરત જ યુનિવર્સિટીને જાણ કરી। આમ તો એ વિષય નિષ્ણાત વધુ એના બાબતે કહી શકે, કારણ કે હું એ વિષયનો નિષ્ણાત નથી, પણ જે મુદ્દાઓ હતા અને જે પ્રશ્નપત્ર હતું એમાં 12 પ્રશ્નો પછી પૈકી 11 પ્રશ્નો છે એ મુદ્દાઓમાંથી પૂછાયેલા છે એવું જણાય છે। પણ આ વિષય વિશે વધુ જે છે એમના વિષય નિષ્ણાત અને યુનિવર્સિટી કક્ષાએથી તમને માહિતી મળી છે।